કેમ છો ભાઈ? મજામાં? ભાવનગર से आया आपका दोस्त, मुझको सलाम करो. ના ના ભાઈ, આનો કોઈ અર્થ નથી, પણ હું આજે આવી ગયો છું વડોદરાની અંદર. ભાવનગર થી ડાયરેક્ટ ગાડી હાકીને અત્યારે અમે ઊભા છીએ વડોદરામાં મંગળ બજારની અંદર. હા ભાઈ હા, અત્યારે અહીંયા મંગળ બજારની અંદર આવ્યા છીએ. અહીંયા છે ને ભાઈ ઘણા બધા ફૂડ ફેમસ છે. તમારો ભાઈ રહ્યો ભાઈ ફૂડી, એટલે હું અહીંયા છે ને ફૂડ એક્સપ્લોર કરવાનો છું. 2 થી 4 કન્ટેન્ટ જે છે હું વિચારીને આવ્યો છું. હવે આગળ જતા અહીંયા જોઈએ કે શું શું નવું છે, તમને બધા જ બતાવવાનો છું ભાઈ. અને 1 થી 1 વસ્તુ અહીંયા ખૂબ જ જબરદસ્ત હોય છે, મેં જોયેલી જ છે. અત્યારે હું આવ્યો છું વડોદરાની અંદર. ચાલો ભાઈ બતાવું. તો ભાઈ આ છે મંગળ બજાર, જેને મંગળ બજાર કહેવામાં આવે છે. તો ભાઈ આ છે એ જગ્યા જે અમે વડોદરામાં ફર્સ્ટલી વિઝિટ કરી રહ્યા છીએ. પહેલી વાર અહીંયાની કચોરી ટ્રાય કરવા માટે આવ્યો છું ભાઈ. વખાણ તો બહુ જ સાંભળેલા છે અને એટલા લોકોએ અહીંયાનો વિડીયો પણ બનાવેલો છે. તો અમે પણ અહીંયાની કચોરી ટ્રાય કરવા માટે પહોંચી ગયા છીએ. અને અહીંયા પહોંચતા વેત જ તે ભાઈ જે ભીડ હતી ને, થોડીક અમે ભીડ નોર્મલ થવા દીધી, પછી અત્યારે વિડીયો ઉતારીએ છીએ ભાઈ. અને ખરેખર મેકિંગ જોઈને તે એટલી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લાગે છે ને. ચાલો ભાઈ ટેસ્ટ કરીએ ને ચાલો તમને બતાવું. ઓહો, કેમ છો કાકા? મજામાં? આપણે વડોદરાની અંદર ભાઈ આવ્યા છીએ અને પ્યારેલાલ કચોરીમાં અત્યારે ઊભા છીએ. કાકા આપણે કેટલા વર્ષથી આ ચાલે છે તમારે? 56 વર્ષથી. અને આપણે પ્યારેલાલ કચોરી જે કહેવાય છે એમાં આપણે તમે જ તે ભાઈ જેમણે શરૂ કર્યું હતું? ઓકે, તમારા દાદા. ઓકે, તમારા દાદાએ શરૂ કર્યું હતું ને આપણે 56 વર્ષ થઈ ગયા છે. અને કઈ રીતે સાહેબ બનાવો છો? એક બનાવીને બતાવી દેજો, શું શું નાખો છો એમ. ભાઈ આવી રીતે કચોરીની પણ ગુણો ભરેલી હોય થેલી અને રિફિલ થયા રાખે. આવી રીતે 2 જણા જે છે સતત બનાવતા હોય છે. 3 કચોરી હાથમાં હોય ને આવી રીતે બને. જો પેલા ચટણી ઉપરથી જે છે સેવ મમરા લાગે છે, જે મમરાનું મિક્સર, ભેળ, ટૂંકમાં ભેળ. ઓકે ઓકે, ચટણી પછી તીખી ચટણી, મીઠી ચટણી, ડુંગળી, ઓકે સેવ. રેડી. 56 વર્ષથી આ સેમ જ તમે વેચો છો? કઈ આપણે સુધારો કર્યો છે? સેમ જ તે પહેલેથી આવી રીતે જ તે? બરાબર. એક લોકેશન બોલી જાવ ને કાકા. હા, દુકાનનું એડ્રેસ. ઓકે. કચોરી ખાવા અહીંયા આવ્યા હતા ત્યારે ભાઈની બહુ મસ્ત કચોરી છે અને સ્વાદ એ મસ્ત છે. એટલે કચોરી બહુ મસ્ત હતી. અમે સ્પેશિયલ રાજકોટ થી ખાવા આવ્યા છે અને બહુ મસ્ત છે. સ્પેશિયલ અહીંયા રાજકોટ થી અહીંયા ખાવા જ આવ્યા કચોરી વડોદરા. હા, સ્પેશિયલ બહુ સરસ છે. બહુ રજા રાખીને આવ્યા જોબ ઉપરથી. ઓકે, અને તમને શું યુનિક લાગ્યું એ કચોરી? બહુ મસ્ત છે. અંદર બધો જે મેન વસ્તુ આવે છે ને બહુ મસ્ત છે અંદર. બોલ. અમે સ્પેશિયલી રાજકોટ થી અહીંયા આવ્યા છે ખાવા માટે. રાજકોટમાં છે ને આવી કચોરી મળતી જ નથી અમારે ત્યાં. એટલે સ્પેશિયલી છે ને એક પ્યારે લાલભાઈ ને એવી રિક્વેસ્ટ છે કે એક બ્રાન્ચ છે ને એમની રાજકોટમાં પણ ખોલવાની જરૂર છે એ લોકોને. કારણ કે ના, અમે આની પહેલા આવ્યા હતા ને ત્યારે અમે અહીંયા જ ખાધી હતી. અમે દર વખતે આવી છીએ ને ત્યારે અહીંયા આવીને જ ખાઈ છીએ. અમે સવારના જ આવ્યા રાજકોટ, એટલે સાંજના તરત અહીંયા આવી ગયા અમે કચોરી ખાવા માટે સ્પેશિયલી. જો ભાઈ અહીંયા સતત જે છે આવી રીતે કચોરી ખાલી જાતી જાય અને બધાને જે છે કચોરી દેવાતી જાય. આવી રીતે બનાવતા જાય કાકા. ઓહો, તો ભાઈ ફાઇનલી એટલો વેઇટ કર્યા પછી આપણે હાથમાં આવી ગઈ છે આ કચોરી. અને તમે સાઈઝ જોવો ખાલી ભાઈ. હાલા ગ્રાન્ડ મોટી કચોરી એકદમ. અને એક ખાવ ત્યાં પેટ ધરાઈ જાય એવી જબરદસ્ત કચોરી સામે આવી ગઈ છે. એક બાઈટ તો મેં ઓલરેડી લઈ લીધું છે. આટલી જબરદસ્ત કચોરી હોય તો રેવાય ભાઈ. એટલે હવે પરિવાર ચાખીએ. ઓહો, જબરદસ્ત ભાઈ. અંદર ભેળનું ફિલિંગ હોય છે અને બધી ચટણીના જે ફ્લેવર આવે છે ને એકદમ પરફેક્ટ આવે છે. બહુ મસ્ત. વડોદરામાં આવો ત્યારે એકવાર
પ્યારેલાલની કચોરી ખાવા માટે જરૂર આવજો ભાઈ. તો જો ભાઈ જસ્ટ અહીંયા પાછળ કચોરી ખાધી ને હવે અહીંયાથી નીકળીએ છીએ. જબરદસ્ત ભાઈ, મજા પડી ગઈ. હવે પાછા અહીંયા જ તે વડોદરામાં તે બીજો એકાદો વિડીયોમાં તમને બતાવું. આ કચોરીનો ડિટેલ વિડીયો હતો, ડિટેલ. હવે બીજું કાંઈક સ્ટ્રીટ ફૂડ તમને બતાવું વડોદરાનું. શું કે ભાઈ? હમણાં કચોરી ગળસીને બેઠો, શરમ નથી આવતી તને જરા? ચાલો ભાઈ.